દિવસમાં આપણને જુઓ ઘણા બધા એક્શન આવતા દેખાઈ રહ્યા છે એફએનઓ તરફે કે જ્યાં આગળ આજે સારી તેજી ઘટાડો બંને તરફેના કારોબાર આજના દિવસે આપણે તેજસ્વી જોઈ રહ્યા છીએ। શરૂઆત કરીએ અહીંયા ખાસ કરીને ઓએમસીએસની સાથે કે જ્યાં આજે આપણને એક રિપોર્ટ આવતો દેખાયો છે બજેટ બાદનો કે એચપીસીએલ બીપીસીએલ આઈઓસી અંડર રિકવરીની અંદર કોઈ બહુ મોટો ઘટાડો કે આવતો દેખાઈ શકે છે અને એને પગલે આજે જુઓ તમને બીપીસીએલમાં થોડી ઘણી પોઝિટિવિટી અત્યારે છે, પરંતુ હિન્દ પેટ્રો જુઓ લગભગ 5% જેટલો નીચે, આઈઓસીની અંદર પણ એક ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે। સૌથી પહેલાં હિન્દ પેટ્રો પર વાત કરી લઈએ આજના દિવસે કે ત્યાં તમને ખાસ કરીને કેવા ચાર્ટ બની રહ્યા છે, કારણ કે જુઓ આજના દિવસે જે ઘટાડો તમને અહીંયા ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે 5%નો, આ સ્ટોક ઓલમોસ્ટ આજે એક બ્રેકડાઉન દર્શાવ્યું છે, ગેપ ડાઉન ઓપનિંગ છે। કયા લેવલ્સ હવે અહીંયાથી ખાસ વોચઆઉટ રાખશો એચપીસીએલ માટે? જો હિન્દુસ્તાન પેટ્રોલિયમનો આપણે ચાર્ટ જોઈએ તો આનો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વીક છે। સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન બનાવી રહ્યો છે અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસની નીચે ટ્રેડ કરી રહ્યું છે। હવે જે સપોર્ટ આ સ્ટોકમાં બેસી રહ્યો છે એ મેજર સપોર્ટ 295 લઈને 300ની આજુબાજુ છે। મને લાગે છે આ સ્ટોકમાં કોઈ રિલીફ રેલી આવે તો ઉછાળે વેચીને જ કામ કરવું જોઈએ। નીચેમાં આપણે 295 થી 300 સુધીના લેવલ જોઈ શકશું એચપીસીએલમાં। એટલે જુઓ ખાસ કરીને અહીંયા એચપીસીએલને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ આપણે અહીંથી રાખતા રહીશું। આજના દિવસે અહીંયા ઘટાડા તરફી કારોબાર તમને આવતો દેખાઈ રહ્યો છે। બીજી તરફ આજે હવે તમને જુઓ ઘણા બધા જે ડિફેન્સ શેર્સ છે ત્યાં આગળ પણ એક મોટો ઘટાડો આવી રહ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી ખાસ કરીને તમે જોશો બીઈએલ એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે, એચએએલની અંદર આજના દિવસે એક ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને આવી રહ્યો છે। જુઓ ઓલમોસ્ટ આજના દિવસે અહીંયા 5-6% ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત તમને જે અન્ય કાઉન્ટર છે બીએચઈએલ કે એ બધામાં પણ એક ઘટાડો આવી રહ્યો છે। અહીંયા કશે તમને કશે તમને ખાસ કરીને મત બની રહ્યો છે? ખાસ કરીને એચએએલની વાત કરીએ અહીંયા 2% જેટલું ઓઆઈ પણ વધતું દેખાયું છે। જો બજેટમાં આપણે જોઈએ તો કેપિટલ એક્સપેન્ડિચર પરથી કંઈ વધારે આવ્યું નહોતું અને ડિફેન્સ રિલેટેડ બી કોઈ મેજર અનાઉન્સમેન્ટ નથી આવ્યું। જે મેજર અનાઉન્સમેન્ટ આવ્યું છે એ એફએમસીજી સેક્ટર્સ માટે જ આવ્યું છે, એટલે એફએમસીજી સેક્ટર થોડું સારું કરી રહ્યું છે। ડિફેન્સમાં બી આપણે જોયું કે સેટરડેના સેશનમાં બી એક જોરદાર વેચવાલી આવી હતી। હવે અગર આપણે એચએલની વાત કરીએ તો આમાં 3475થી લઈને 3435ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે। મારા હિસાબથી જ્યાં સુધી આ સ્ટોક આ લેવલ હોલ્ડ કરે છે, અહીંયાથી જો કોઈ માઇનર ડિપ આવે તો ત્યાંથી એક બાઉન્સ બેક આવી શકે છે। બીએલની વાત કરીએ તો બીએલનું ચાર્ટ સ્ટ્રક્ચર બી નબળું છે, પણ આનો જે મેજર સપોર્ટ છે એ કરીબન છે 252થી લઈને 255ની આજુબાજુ। જો મારા હિસાબથી ત્યાં આગળ સ્ટોક આવે તો એકવાર રિસ્ક લઈને 250ના સ્ટોપ લોસે એક ટ્રેડિંગ બાઉન્સ માટે રમી શકાય। એટલે જો ખાસ કરીને અહીંયાથી બીઈએલમાં એક ટ્રેડિંગ બાઉન્સ માટે તમે અહીંયા ધ્યાનમાં રાખી શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો। આજના દિવસે તમને બધા જે સ્ટોક છે ડિફેન્સ રિલેટેડ એની અંદર પણ એક ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે। પરંતુ આજના દિવસે જો તમને એક યુપીએલનું કાઉન્ટર છે કે જ્યાં આગળ એક સારી તેજી દેખાઈ રહી છે અને એમાં જે ચાઇના પર ટેરિફ આવતું જોવા મળી રહ્યું છે એની એક પોઝિટિવ અસર અહીંયા છે, કારણ કે ચાઇના પર ટેરિફ આવશે તો કદાચ યુએસ એક્સપોર્ટ અહીંયા વધી શકે એવી એક અપેક્ષા ને એને પગલે 4% જેટલો ઉછાળો, એક સરસ મજાનું બ્રેકઆઉટ અને સ્ટોક અહીંયા જુઓ ખાસ કરીને એક મલ્ટી મંથ હાઈ બનાવી રહ્યો છે ઓલમોસ્ટ 1 ઓગસ્ટ 2023 બાદ। કઈ રીતે યુપીએલને હવે અહીંયાથી જોવું જોઈએ? યુપીએલનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે। આ સ્ટોકમાં એક ફ્રાઇડેના સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું હતું 600ની ઉપર અને સેટરડેના સેશનમાં બી એના ઉપર જ ક્લોઝ આપ્યું છે। તો ડિસિઝિવલી વીકલી ક્લોઝિંગ પર આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે। મારા હિસાબથી અહીંયાથી કોઈ બી માઇનર ડિપ આવે તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ। 610-615ની આજુબાજુ આવે તો ત્યાં બાય કરી શકાય છે વિથ સ્ટોપ લોસ બિલો 585। મને લાગે છે ત્યાં સુધી આ સ્ટોક ઉપરમાં 650થી લઈને 665 સુધીના લેવલ બતાવી શકે છે 2-4 દિવસના ટાઈમ હોરાઇઝન। 650થી લઈને 665ના એક લેવલ બતાવી શકે છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો। યુપીએલને લઈને આપણે ખાસ કરીને આ ચર્ચા કરી, પરંતુ એ સાથે જ અત્યારે